આજે તમામ માતાઓ અને તમામ પિતાઓ ખાસ સાંભળે, આપણે ત્યાં છોકરાઓ આહુડા પડાવે એવા થાય છે, એનું કારણ આપણે પોતે છીએ. આપણા સંસ્કાર, આપણા વિચાર, આપણા આચાર અને આપણું વર્તન આપણા છોકરાઓમાં ટ્રાન્સફર થતું હોય. ઘરે ઘરે એટલા બધા બાંધણા ચાલુ થયા છે. આહા, પતિ અને પત્ની એટલા બધા બાંધે, નાના નાના છોકરાઓને બાંધે. હું તો તમને વિનંતી કરું છું, ગર્ભમાં બાળક આવે ને ત્યારથી તમે ડાયા થઈ જજો તો છોકરો મહાન થાય. બધું જ ઓલું સાંભળે છે, બધું જ એમાં. અને બચ્ચે તો બચ્ચે હોતે हैं कच्चे लेकिन चच्चे होते हैं. हाँ, સાચું બોલી જાય ઈશ્વર, છોકરા સાચું બોલી જાય છે. જોક્સ પણ ભયંકર છે. નાનો એવડો છોકરો એની મમ્મીને કહે, મમ્મી તો કે હું તો કે આમ ચકલી ઉડે, આપણે નહીં આમ ચકલી ઉડે, કબૂતર ઉડે, આમ રમતા હતા. મમ્મીને રસોડા આમ કે ચકલી ઉડે, કે બેટા ચકલી તો ઉડે ને, કે કબૂતર ઉડે, તો કે કબૂતર ઉડે. તો કે મમ્મી પરી ઉડે, પરી? તો કે પરી ઉડે કે છે. હા, પરી ઉડે? તો કે પરી ઉડે. તો સાચું ઉડે? તો કે હા. તો કે તો આપણા ઘરે જે ઓલી કામ કરવા આવે છે એ કેમ ઉડતી નથી? તો કે એ થોડી પરી છે. પણ એક તો કાલે તો પપ્પા છે ને એવું કહેતા, તું તો પરી જેવી લાગે છો કે છે. છોકરો તો છોકરો છે બિચારો. પપ્પા એવું કહેતા, તું તો પરી જેવી લાગે છો. તેની મમ્મી કે તો કાલે ઉડી જાય, તો કાલે ઉડી જાય. તમે હવે તું ચિંતા નહીં કરતો, એ ઉડી જાય ને ઓલે ઉડવા મળી શકે. આ હાવ ખોટું નથી હો, હાવ ખોટું નથી. ભલે જોક્સ છે પણ ઘણું સાચું પણ છે. મારા બાપ, ચારિત્રવાન મા બાપના છોકરાઓ મહાન હોય છે.